ભુજના ભીડગેટથી સરપટનાકા તરફ જતા માર્ગ પર આવેલ મટન માર્કેટમાં બિનઅધિકૃત નોનવેજનું વેચાણ કરતા ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહીનો તખતો ગોઠવાયો છે. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલની તાકીદ બાદ મળેલી બેઠકમાં સમસ્યાના ઉકેલ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. બિનઅધિકૃત ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરને અધિકૃત કરી જવાબદારી સોંપાઈ હતી. ભીડગેટથી સરપટ ગેટ સુધી ગટરાંગને સમાંતરે મટન માર્કેટ આવેલ છે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બિનઅધિકૃત ધંધાર્થીઓ દ્વારા નોનવેજનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને પારાવાર મુશ્કેલીઓ પડતી હોવાથી સમસ્યાના નિવારણ માટે ખાસ બેઠક મળી હતી. ધારાસભ્ય કેશુભાઈ પટેલે આ પ્રશ્નનો સત્વરે ઉકેલ લાવવા તાકીદ કરી હતી. આ બેઠકમાં આખી માર્કેટને સુનિયોજિત કરી સ્વચ્છતા જળવાય અને કોઈની ધાર્મિક લાગણી ન દુભાય તેની તકેદારી લેવા પરામર્શ કરાયો હતો. ભુજની મટન માર્કેટને એક ચોક્કસ કાયમી સ્થળે ગોઠવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જોકે આ પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા હંગામી ધોરણે સમસ્યાનું નિરાકરણ કરવા મળેલી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. આ બેઠકમાં ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર અનિલ જાદવ, કારોબારી ચેરમેન મહેદીપસિંહ જાડેજા, નગરસેવક જગત વ્યાસ, અનિલ છત્રાણા, નરેન્દ્ર ભાટિયા, રિંકુ ગોર, પૂજન ગોર, સ્થાનિક રહેવાસીઓ, મટન માર્કેટના અધિકૃત ધંધાર્થીઓ વગેરે હાજર રહ્યા હતા.